અમદાવાદના ગુરુકુળ રોડ પર પૂર્વી એપાર્ટમેન્ટમાં આગની ઘટના સામે આવી છે, જેમાં 10 લોકો ધાબા પર ફસાયા હોવાનું સામે આવ્યું છે। હાલ ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું છે। ફાયર બ્રિગેડની 12 ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે। એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો અમદાવાદની આ ઘટના પૂર્વી એપાર્ટમેન્ટમાં નાસભાગ મચી જવા પામી હતી। ઉપરના જે 8, 9 અને તેવી રીતે 3 માળમાં જે આગની ઘટના સામે આવી છે, આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાલ શરૂ કરવામાં આવ્યા છે। જે 10 લોકો ધાબા પર ફસાયેલા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો કોઈ પણ જાનહાનિના સમાચાર નથી, કોઈ પણ ઈજાના સમાચાર નથી। તો હાલ જી સપના, હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? જે રીતે 10 લોકો ફસાયા છે તેનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, તો કોઈને બહાર કાઢવામાં આવ્યા છે ખરી અત્યાર સુધીમાં? બિલકુલ બંસી, અત્યારે આપ જુઓ કે જે સ્કાય લિફ્ટ છે એમાંથી લોકોને બેસાડીને નીચે તેમને લાવવામાં આવશે। સૌથી પહેલાં કેટલાક અમુક લોકોને પહેલાં નીચે ઉતારવામાં આવશે। અને મહત્ત્વની વાત એ છે કે જે રીતે આગની ઘટના બની, આગ ગંભીર તો હતી પરંતુ તેની સાથે સાથે જે કામગીરી છે ઝડપથી કરવામાં આવી। સર, આપ જણાવો કેવી રીતે જે 10 જેટલા લોકો છે એમનું રેસ્ક્યુ કરવામાં આવશે? હાજી, આ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। અત્યારે જે માણસો ઉપર ફસાયેલા હતા એમને અત્યારે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી અમારી ટીમ જે જોડે હતી તો એમને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે અત્યારે હાલ। એમાં કોઈ બાળકો, કોઈ વૃદ્ધો ખરી? એક્ઝેક્ટલી મેસેજ હતા કે નાના બાળકો પણ છે, યુવાન પુરુષ પણ છે। વૃદ્ધને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી બધા નીચે ઉતારી દીધેલા હતા, પણ કદાચ 50 વર્ષ આજુબાજુના કોઈ વ્યક્તિ હોય તો એ પણ હોય તો એમને પણ નીચે ઉતારવાની કામગીરી ચાલુ છે। સર, આ જે એરલિફ્ટ કરીને નીચે જે લોકોને લાવવામાં આવે છે, સ્કાય લિફ્ટ કરીને, એમાં લગભગ કેટલા લોકો નીચે ઉતરશે? અત્યારે હાલમાં તો જે રીતે મેસેજ મળી રહ્યા છે અને ઉપરથી છે વાતચીત થઈ તો નાના બાળકો જે પ્રાયોરિટી બેઝ હતા એ લોકોને, જે કોઈ સિરિયસ હોય માણસ કે જે કોઈ તકલીફ હોય તો એવા લોકોને પ્રાથમિક તબક્કે ઉપરથી નીચે લાવવાની કામગીરી ચાલશે। પછી જે વધુ સ્વસ્થ હશે જે લોકોને કંઈ તકલીફ નહીં હોય એ લોકોને બીજા ફેઝમાં લાવવાની કામગીરી ચાલુ થશે। સર, આપે કહ્યું કે કેટલાક લોકોને તો નીચે લાવવામાં આવે, રેસ્ક્યુ કરવામાં કેટલા લોકો હશે આમાં? આશરે બિલ્ડિંગમાં જે ધુમાડો ભરાઈ રહેલો હતો ને જે અમે નીચેથી ઉપર એપ્રોચ કરતી વખતે જે માણસો હતા કે જે લોકો ઘરમાં હતા એ લોકોને બધાને સુરક્ષાના ભાગરૂપે બધાને ઘર ખાલી કરીને અમે નીચે ઉતારેલા હતા। ઓક્સિજન જે ગેસ એ પણ લઈને લોકો અંદર ગયા, ફાયરના જવાનો ગયા, કઈ રીતની આખી કામગીરી, કેટલા લોકોની મદદ લેવામાં આવી આવી રીતે? એક્ઝેક્ટલી 10થી વધારે ગાડીઓ અત્યારે ઘટના સ્થળે છે અને બ્રીથિંગ એપરેટર સેટ પહેરીને અત્યારે બધાની ટીમને એપ્રોચ લીધો, કારણ કે ધુમાડો બહુ વધુ પ્રમાણમાં હતો તો એ રીતે અંદર એન્ટ્રી લઈને ફાયર ફાઇટિંગની કામગીરી ચાલી રહી છે અત્યારે। બિલકુલ, આ જે સ્કાય લિફ્ટ છે એની કેપેસિટી આપ જુઓ કે એટલી મોટી છે કે આસપાસના જે વાહનો છે તો આસપાસના જે વાયર જઈ રહ્યા છે કે વીજ કનેક્શન ફોન લાઈન પર કોર્પોરેટર હિતેશ બારોટ જોડાઈ ચૂક્યા છે। જી, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। સાતમામાં નથી, કોઈ જાણવાની નથી, કોઈ કઈ પેલા જે છોકરાઓ ફસાઈ ગયા છે ને બધા બહાર કાઢ્યા। હેલો હિતેશભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? હેલો, હાજી હાજી, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। જે રીતે આ આગની ઘટના સામે આવી છે તો તેને લઈ કયા પ્રકારની કામગીરી, બચાવ કામગીરી અને ખાસ કરીને આપ સ્થળ પર પહોંચ્યા છો કે મહાનગરની ફાયરની ટીમ સંપૂર્ણ ફ્લેટમાં કબજો લઈ સંપૂર્ણ ફ્લેટના લોકોને નીચે ઉતારી દીધેલા છે। કોઈ જાનહાનિ નથી। અત્યારે જે રીતે ફાયરની કામગીરી કરતા દરેક વ્યક્તિનો જીવ બચાવવો મહત્વનો હોય, પહેલા એ કામગીરી અત્યારે પૂર્ણતાના આરે છે। હેલો, જી જી જી, ઝી 24 કલાક સાથે જોડાવા બદલ આભાર। થેન્ક તો જે રીતે આગની ઘટના સામે આવી છે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગની ઘટના સામે આવી છે, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બેકાબુ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો સ્કાય લિફ્ટથી લોકોને, જે 10 લોકો ધાબા પર ફસાયા હતા તેઓને નીચે લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર હાલ પહોંચી ચૂકી છે। આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો જે રીતે આગની ઘટના સામે આવી છે, 10 લોકો ફસાયા છે, અફરાતફરીનો માહોલ સર્જાયો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા સપના, શું છે હાલની સ્થિતિ? જે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તેઓ લોકોની સ્થિતિ કેવી છે?
બિલકુલ બંસી, અત્યારે હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પરિવાર સાથે જે ખાસ તો જે બાળકો છે એમને પ્રાથમિકતા આપવામાં આવી અને લોકોને ખાસ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. એમાંથી બાળકો વધારે છે અને કારણ કે ફાયર વિભાગની જે પ્રાયોરિટી છે એમાં બાળકો સૌથી વધારે હતા. તો આ જે પરિવાર છે એમને અત્યારે સ્કાયલિફ્ટથી એટલે કે જે લિફ્ટ છે તેનાથી નીચે ઉતારવામાં આવ્યા છે. તમામને તો હાલત આપ જોઈ શકો છો અને આ હાલત બિલકુલ જીવ તાળવે ચોંટાડી દે તે પ્રકારની જ છે. અને જે પરિવારના લોકો છે તેમને અત્યારે નીચે ઉતારવામાં આવ્યા છે અને હાલ જે કાઉન્સિલર છે તે પણ જે સ્થાનિક લોકો કે જેમને સ્કાયલિફ્ટથી નીચે ઉતારવામાં આવ્યા છે એમની સાથે વાતચીત પણ કરી રહ્યા છે. એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની સ્થિતિ છે. અચ્છા, આપ જણાવો, કેટલાક લોકો ખાસ કરીને એમાં બાળકો છે કે જેમને સ્કાયલિફ્ટની મદદથી નીચે ઉતારવામાં આવ્યા છે. આપે વાતચીત કરી, એ લોકો સાથે શું કહ્યું? એ લોકો સાથે કશું નથી થયું. એ થોડા ગભરાયેલા હતા. આટલી મોટી આગ લાગેલી સ્વાભાવિક છે કે માણસ ગભરાયેલા હતા ને એ લોકોએ પણ ફાઇટરની ટીમને બિરદાવી કે અમને સેફલી નીચે લાયા છે. થોડા ગભરાયા છે માટે એમને પાણી પીવડાવીને ઘરે બેસાડ્યા છે. હજી કેટલા લોકો હશે કે જે ધાબે છે? હવે લગભગ 3 કે 4 જણ રહ્યા હશે. ઉતરી ગયા છે. બાળકોને પહેલાં લઈ લીધા છે. બાળકો એટલે બહુ નાના નહોતા, 8-10 વર્ષના હતા, પણ લઈ લીધા છે. સેફટી બિલકુલ પ્રાથમિકતા બનશે એ છે કે જે બાળકો છે એમને સૌથી પહેલાં નીચે ઉતારી લેવામાં આવે, કારણ કે બાળકોમાં ભયનો માહોલ ન થાય એ પ્રકારની જે સિચ્યુએશન છે એ પ્રકારની વ્યવસ્થા છે ફાયર વિભાગે કરી અને હાલ જે પ્રકારની વ્યવસ્થા છે એ કરવામાં આવી રહ્યું છે. અને અત્યારે હાલ જે જોઈ શકો છો કે જેમાં જે ફાયર ઓફિસર છે તે ઘટના સ્થળે ઉપસ્થિત છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું. સાહેબ, આપ જણાવો, આપ અહીં સ્થળ ઉપર છો, કયા પ્રકારની સ્થિતિ છે? જે સ્થિતિ જોતા બ્લાસ્ટ થયો છે સિલિન્ડરના બ્લાસ્ટથી બધા જ લોકોને નીચે ઉતારી દીધા. કોર્પોરેશનની જે કામગીરી ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી છે. અંદર જવી ગાડીઓ, મોટી ગાડીઓ અંદર જઈ નથી શકી, પણ ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને બધાને નીચે ઉતારી લીધા છે અને સંપૂર્ણ આગ ઉપર કાબુ મેળવી લીધો છે. બિલકુલ, હાલ કહેવામાં આવી રહ્યું છે કે સંપૂર્ણપણે જે આગ ઉપર છે કાબુ મેળવી લેવામાં આવે છે, પરંતુ ફાયર વિભાગ સામાન્ય રીતે આ પ્રકારની કામગીરી કરતું હોય છે કે જેમાં જ્યારે પણ ધુમાડો પણ હોય તો એને પણ શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પ્રકારની કામગીરી પણ કરવામાં આવતી હોય છે કે જેથી આગ ફરીથી ન લાગે અને એ જ પ્રકારની જે કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે. લગભગ હજી પણ 10 થી 12 જે ફાયરની ગાડીઓ છે ઉપસ્થિત છે. જે ફાયરના ઓફિસરો છે એ પણ ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે અને સ્થાનિય જે કાઉન્સિલરો છે તે પણ અહીં ઉપસ્થિત છે અને હાલ જે લોકો કે જેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે એમને કેવી રીતે મદદ કરી શકાય એ પ્રકારની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. બનશે બિલકુલ સપના, પરંતુ આમ જોવા જઈએ તો ગેસના બાટલા પણ ક્યાંક ફાટ્યા છે, અફરાતફરી સર્જાઈ છે, પણ શું આપને કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું છે ખરા કે કયા કારણોસર આગ લાગી હોઈ શકે? ફાયર વિભાગ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? બિલકુલ બંસી, અત્યારે પ્રાથમિક તારણ જ આવી શકે છે કે જેમાં પ્રાથમિક તારણ એવું આવી રહ્યું છે કે કોમ્પ્રેસરમાં આગ લાગી, આગ ધીમે ધીમે ફેલાઈ અને પછી આગના જે ગેસના બાટલા છે એ પણ સંપર્કમાં આવ્યા આગમાં અને બ્લાસ્ટ થયા. પરંતુ ચોક્કસ જે કારણ છે એ જ્યારે રિપોર્ટ આવશે ત્યારે જ જાણી શકાશે અને એ જ પ્રકારની જે કામગીરી છે અત્યારે કરવામાં પણ આવી રહી છે. અને વિશેષ તો એ લોકો કે જેમનું જે રેસ્ક્યુ છે એ કરવામાં આવી રહ્યા છે અને હાલ એ જે પરિવાર છે તેમને આપ જોઈ શકો છો એમ્બ્યુલન્સથી તેમને કારણ કે સામાન્ય ગુંગળામણ પણ થઈ હોય એટલે એ પ્રકારની જે કામગીરી છે અત્યારે કરવામાં આવી રહી છે અને લોકો સાથે વાતચીત પણ કરીશું. અચ્છા, આપ જણાવો, કયા પ્રકારની આખી घटना बनी होती? क्या किस प्रकार से पूरी घटना हुई? पता नहीं, हम लोग तो ऐसे ही सुबह का जैसे दूध बना रही थी बच्चों का, फिर एकदम से ना बहुत गंदी स्मेल आने लगी. मैंने जाके अपने टेरेस पे देखा तो एकदम से ब्लैक धुआं आ गया सब जगह. फिर मैं तो सब दरवाजे बंद करके और मेरे सामने वाली आंटी के यहाँ पे चली गई थी. फिर हम लोग ऊपर ही, क्योंकि नीचे निकलने जैसा था ही नहीं, सब पूरा ब्लैक था. आप टेरेस पे थे? हाँ, हम लोग 11th फ्लोर पे हमारी टेरेस पे थे. कितने टाइम तक आप टेरेस पे रहे? काफ़ी टाइम से. कितने बच्चे थे आपके साथ? ये 2. क्या कुछ दिक्कत हुई इस समय पे? कुछ नहीं, ऐसे कोई सच नहीं, क्योंकि वो फायर ब्रिगेड आ गई थी, उन लोग ने हैंडल कर लिया. हम लोग के घर के नीचे साइड ही था इसलिए हम लोग आ गए थे, पर हम लोग तो इधर आ गए ना, बस फिर बच्चे थोड़े पैनिक कर रहे थे और कोई. બિલકુલ, જે બાળકો છે એવો પેનિક કરી જાય એ પ્રકારની સ્થિતિ હતી અને એના જ કારણે જે લોકો છે એમને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા. ફાયર વિભાગે તેમનું રેસ્ક્યુ કરી લીધું છે અને અત્યારે મિત્તલ એ જ જે કામગીરી છે કરવામાં આવી રહી છે કે પ્રાથમિક રૂપે
તમામ જે લોકો કે જેઓ ફસાયેલા હતા એમને બહાર કાઢી લેવામાં આવે અને તેમને જો સારવારની જરૂર હોય તો તેમને સારવાર આપવામાં આવે અને હજી પણ જે સ્કાય લિફ્ટ છે તેની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ પહેલાં બાળકોને નીચે ઉતારવામાં આવ્યા કે જેથી ગુંગળામણ, કારણ કે સૌથી વધારે જો સમસ્યા થાય તો બાળકોને થાય, બાળકો વધારે પેનિક કરી જતા હોય છે. તો એ જ પ્રકારની જે સ્થિતિ છે એને કાબૂમાં લેવાનો પ્રયત્ન ફાયર વિભાગ કરી રહી છે.